वडोदरा में 15वीं जूनियर नेशनल लंगड़ी चैंपियनशिप का उद्घाटन हुआ है, जिसमें 12 राज्यों की 18 टीमें शिरकत कर रही है। गुजरात क्रीडा मंडल कीर्ति स्तंभ पर 15वीं जूनियर नेशनल लंगड़ी चैंपियनशिप की शुरुआत हुई है। दरअसल वडोदरा शहर में 100 साल के बाद इस तरीके की लंगड़ी टूर्नामेंट का आयोजन हुआ है। तब आपको बता दें कि आजकल के दौर में जहां पर लोग मैदानी और देसी खेल भूलते जा रहे हैं, तब इस खेल के प्रति बच्चों में रुचि बढ़े, इसी आशय के साथ 15वीं जूनियर नेशनल लंगड़ी चैंपियनशिप का आयोजन करवाया गया है, जिसमें 12 राज्यों के 18 टीमें शिरकत कर रही है। इस चैंपियनशिप में 250 जितने खिलाड़ियों ने शिरकत की है। तब आपको बता दें कि ये चैंपियनशिप 3 दिनों तक चलने वाली है, जिसके उद्घाटन समारोह में डीएसओ दिनेश कदम के साथ बैंक ऑफ बड़ौदा के चीफ जोनल अफसर राजेंद्र मणि मौजूद रहे थे। तब आपको ये भी बता दें कि ये पूरा आयोजन योगेश मूल, जो कि लंगड़ी एसोसिएशन गुजरात के सेक्रेटरी है, उनकी ओर से करवाया गया है। तो वहीं उनकी ओर से सरकार के पास से ये मांग भी साझा की जा रही है कि लंगड़ी जैसे खेलों को प्रोत्साहन देने के लिए खेल महाकुंभ और साथ ही सांसद प्रतियोगिता में इस खेल को शामिल करवाया जाए। आज वडोदरा जीकेएम ग्राउंड पर गुजरात स्टेट लंगड़ी एसोसिएशन द्वारा 15th જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। આ લંગડી સ્પર્ધા 3 દિવસ ચાલશે। સમગ્ર ભારતમાંથી ભાઈઓ અને બહેનોને મળીને કુલ 19 ટીમે અહીંયા ભાગ લીધેલ છે। 19 ટીમો છે, એટલે અંદાજિત 250 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે। અને હું આ મંચ પરથી ગુજરાત લંગડી એસોસિએશનને પણ અભિનંદન પાઠવું છું કે વડોદરામાં પ્રથમવાર આવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ જ સરસ રીતે એનું આયોજન પણ કરવામાં આવેલું છે। અને આ જે લંગડીની રમત છે, જે આપણી પારંપરિક રમત છે, જેને જાગૃત રાખવાના જે પ્રયાસમાં ખરેખર સફળ થયા છે આ સ્પર્ધાનું આયોજન કરીને। 1918માં હિન્દવી જે જીમખાનાની સ્થાપના થઈ, સયાજીરાવ ગાયકવાડ સરે કરી, એમાં લંગડીને એને સ્થાન મળ્યું। અને કોઈ બી લંગડીની બીજી કોઈ ટુર્નામેન્ટ થાય તો એની જોડે લંગડીનું કમ્પલસરી આયોજન કરવામાં આવતું હતું। પછી ધીમે ધીમે એ લંગડીનો પ્રચાર પ્રસાર થવા લાગ્યો સ્કૂલમાં અને બીજી ઇન્સ્ટિટ્યૂટ્સમાં। અને પછી એ જુદા જુદા એસોસિએશનનું નિર્માણ થયું। પછી ટ્રેડિશનલ ગેમ તરીકે સ્કૂલોમાં ને એમાં રમવા લાગ્યું। પણ 2009માં લંગડી ફેડરેશન ઓફ ઇન્ડિયાએ જે નવા રૂલ્સ બનાવ્યા અને લંગડી ચાલુ થયું, એમાં પહેલાં કોઈ બી લેગથી લંગડી રમાતી હતી, હવે કમ્પલસરી બંને ઇનિંગમાં રાઈટ લેગ અને લેફ્ટ લેગ બંને બે ઇનિંગમાં યુઝ કરીને નવી જે રમાતી હતી, હવે નવી એ પ્રમાણે રમે છે। અને પહેલાં 15 ખેલાડીઓ રમતા હતા, હવે 15 ને 12 થઈ ગયા। એકદમ જૂના જમાનામાં લંગડી હાઈટ પ્રમાણે લેવાતી હતી, હવે જુનિયર ગ્રુપ, સિનિયર ગ્રુપ, સબ જુનિયર ગ્રુપ એ પ્રમાણે રહી છે। અને અહીં 15મી જુનિયર નેશનલ રમાઈ એ અમે હિસ્ટ્રી બનાવી છે કે પહેલી વખત 100 વર્ષ પછી પહેલી વખત અહીં વડોદરામાં લંગડીની નેશનલ રમાઈ છે। પણ અમને થોડો સરકાર તરફથી સપોર્ટ મળતો નથી, કારણ કે લંગડીને હજુ બધા જ ટીમોમાં, બધા જ સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવે। એટલે અમે સરકારને પણ રિક્વેસ્ટ કરવાના છે કે લંગડીને બધી સ્પર્ધા, ખેલ મહાકુંભ, પછી સંસદ ખેલ સ્પર્ધા બધામાં એમને એ મળે, એમને એન્ટ્રી મળે, એટલે લંગડીનો પ્રચાર પ્રસાર વધારે થશે। અહીં 14 સ્ટેટના બોયઝ એન્ડ ગર્લ્સ મળીને લગભગ 19 ટીમ આવી છે અને એમાં 250 જેટલા ખેલાડીઓ રમશે। 21, 22, 23 આ 3 દિવસ આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે। આજે સાંજથી આવતીકાલે અને પરમ 3 દિવસ બધાનું રહેવાનું, જમવા બીમવાનું બધો જ એ ખર્ચો ગુજરાત લંગડી એસોસિએશન કરશે અને ટુર્નામેન્ટ સારામાં સારી થશે એવી અમને આશા છે। અને લાસ્ટ ટાઈમ જે અમારી ટીમ આ જુનિયર ગ્રુપમાં ચેમ્પિયન થઈ હતી, આ વખતે પણ ફરીથી અમે ચેમ્પિયન થવાનું પ્રયત્ન કરીશું કે જેનું ગુજરાતનું નામ और रोशन થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।